જય સોમનાથ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. પરમાણુ મોડેલ આપણે રધરફર્ડનું જે મોડેલ છે એની વાત કરી હતી. અને રધરફર્ડ જે પ્રયોગનું તારણ મળે છે, એટલે કે આલ્ફા કણોનો જે સ્ત્રોત હોય એમાંથી આલ્ફા કણો ઉત્સર્જિત થયેલા હોય અને પ્રવેગિત કરવા માટે સીસાના બોક્સનો ઉપયોગ કરે છે. હા બોલો. હાલો સર. હા સર, એમાં ઓલું 0 કોણનું પ્રકીર્ણન અને 180 નું પ્રકીર્ણન બે સમજાવો તો. 0 કોણનું પ્રકીર્ણન એટલે અહીંથી કોઈ આલ્ફા કણ આપાત થયો એ સીધો નીકળી જાય. આલ્ફા કણ છે અહીંથી આમ આવે તો થીટા ખૂણો બને, પણ આમ સીધો નીકળી જાય તો એ ખૂણો કેટલો થઈ જાય? 0. જે આલ્ફા કણ આવે છે એ જ માર્ગે સીધો આમ નીકળી જાય. બરાબર? હા, એટલે 0 છે. આ સંદર્ભ છે. સંદર્ભ સાથે જો સીધો નીકળી જાય તો એ 0 થઈ જાય. સંદર્ભ છે ને, તમે આપણે ધન x લેવાની, આને સંદર્ભ લેવાની છે. પછી માનો કે હેડ ઓન કોલિઝન થાય. એ હેડ ઓન કોલિઝનમાં જે આલ્ફા કણ અહીંથી આવ્યો એ પાછો રિટર્ન આ બાજુ આવે. બરાબર? તો એને 180 કોણનું આપણે પ્રકીર્ણન કહીએ છીએ. આ સાથે આ બાજુ પણ થઈ શકે એ રીતે ખૂણો, અને અમુક આ બાજુ જતો હોય આ બાજુથી આમ ખૂણો લેવાનો. આપણે અહીંયા ખૂણાનું વેરિએશન છે ને 0 થી 80 ડિગ્રી બંને સાઈડ લેવાનું. 0 થી 360 નહીં લેવાનું. બરાબર? 0 થી 180 સુધી આ બાજુ પણ લઈ શકાય અને 0 થી 180 સુધી આ બાજુ પણ લઈ શકાય. તો પ્રકૃત થયેલા આલ્ફા કણોની સંખ્યાના આધારે રધરફર્ડના જે વૈજ્ઞાનિકો છે, એના સ્ટુડન્ટ છે ગાયગર અને માસ્ટર્ડ, એ એક આખો સંખ્યા વિરુદ્ધ થીટા નો આલેખ બનાવે છે. ઓછા કોણે પ્રક્રિયા થતા આલ્ફા કણોની સંખ્યા વધારે છે. જેમ પ્રક્રિયા કોણ વધારે થતો જાય એમ આલ્ફા કોણનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે એમાં સંખ્યા ઘટતી જાય છે. ખૂણો વધે એમાં સંખ્યામાં ઘટાડો થાય છે. એના આધારે રધરફર્ડ છે એ સમજૂતી આપે છે. બરાબર? અને રધરફર્ડની જે સમજૂતી છે એ ઉપર આપણે વાત કરતા હતા. તો તારણ આપણે વાત થઈ ગઈ હતી. આલ્ફા કણનો ગતિપથ છે એ મુદ્દાની આપણે વાત કરવાની છે. એમાં આપણે આગળ જઈએ. આ જે છે ને આલ્ફા કણોનો ગતિપથ 12.12.1 12.2.1 આલ્ફા કણોનો ગતિપથ. આલ્ફા પાર્ટિકલ ટ્રેજેક્ટરી એટલે થાય એનો ગતિપથ. પ્રશ્ન એમાં એ રીતે બને કે આલ્ફા કણોના પ્રકીર્ણન માટે સંઘાત પ્રાચલ બીટા ની સમજૂતી આપી હેડ ઓન માટે નજદીકતમ અંતરનું સૂત્ર મેળવો. હેડ ઓન માટે નજદીકતમનું સૂત્ર મેળવવાનું છે. ત્યાં આપણે પ્રકરણ નંબર 1 ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સમજૂતી લે. પ્રકરણ નંબર 2 નો કામ તો કન્સેપ્ટ છે. સંઘાત પ્રાચલ કોને કહેવાય? તો સંદર્ભ જે મુવમેન્ટ હોય, સંદર્ભની જે દિશા હોય
એને લંબ અંતર જે સમાંતર ગોઠવવામાં આવે, અંતર લંબ લેવાનું પણ એને સમાંતર ગતિ માર્ગ લેવાનો હોય એને સંઘાત પ્રાચલ બી કહેવાય. જો બી નું મૂલ્ય 0 હોય તો સંઘાત છે ને એ હેડ ઓન થાય. હેડ ઓન એટલે સામે સામે થાય. અને બી નું મૂલ્ય જેમ વધતું જાય એમ સંઘાતમાં ઠોકર લાગે. હેડ ઓન કોલિઝન અને ઠોકર લાગી બે વસ્તુ અલગ છે. હેડ ઓનમાં સામી સામે અથડામણ થાય અને ઠોકરમાં અથડામણ છે સામી સામી ન થાય, ખાલી એના અમુક પાર્ટ છે એ જ ટચ થાય. આની જરૂર પડે છે કેરમમાં. આપણે કેરમ રમતા હોય ત્યારે ક્યારે હેડ ઓન કોલિઝન કરવું અને ક્યારે ખાલી ઠોકર મારવી એ બહુ અગત્યનું હોય છે. એટલે ટૂંકમાં એ સંઘાત પ્રાચલ બી છે એ એને અનુરૂપ ભૌતિક રાશિ છે. એક પ્રકારનું અંતર જ છે. તો ગેઇગર અને માસ્ટરના આલ્ફા કણો પ્રક્રિયામાં સોનાના પરમાણુ સાથે આલ્ફા કણોનું વર્તણૂક નીચે આકૃતિમાં દર્શાવેલો છે. જે સોનાનો પરમાણુ છે આ છે ગોલ્ડ એક પરમાણુ બહુ મોટો છે કારણ કે 79 એનો પરમાણુ ક્રમ છે. તો આલ્ફા કણ તો ખાલી 2 પ્રોટોન જેટલો છે એટલે આલ્ફા કણની કમ્પેરમાં ઘણો બધો મોટો થયો એનો પરમાણુ. ન્યુક્લિયસ પણ મોટું છે. એટલે અહીંયા પરમાણુ ત્રિજ્યાનો અંદાજ આપણને મળશે એ પણ જોઈશું આપણે. તો ચલો કે બી બરાબર 0 હોય ત્યારે પ્રકીર્ણન કોણ જે માર્ગે આપાત થાય છે આલ્ફા કણ એ જ માર્ગે પાછો રિટર્ન થાય છે. પ્રકીર્ણન કોણ છે એ કેટલો થશે 180. જેમ દૂર જાય એમ અહીંયા સુધી વાંધો નથી પણ અહીંયા આવતા અપાકર્ષણ લાગે એટલે પોતાનો માર્ગ આમ હોય પણ અપાકર્ષણ કારણે પલટાઈ જશે. એનાથી પણ થોડો દૂર જાય બી નું મૂલ્ય જેમ વધતું જાય એમ અપાકર્ષણ ઘટતું જાય એટલે અહીંયાથી ઓછો પાર્ટ. અને જે સૌથી દૂર જાય છે એને તો કોઈ પ્રકારનું અપાકર્ષણ લાગતું જ નથી એટલે પોતાનો માર્ગ જાળવી રાખે છે અને એના માટે થીટા છે એ કેટલો બને છે 0 ડિગ્રીનો બને છે. તો અહીંયા જે પ્રકીર્ણન કોણ છે એ બી ની સાથે જે બદલાય છે બરાબર એના ઉપરથી રધરફર્ડ તારણ શું આપે છે. પહેલું તારણ એવું મળે કે આલ્ફા કણની ન્યુક્લિયસ સાથેની અથડામણ એ સંઘાત પ્રાચલ બી પર આધાર રાખે છે. એટલે બી નું મૂલ્ય તમે બદલો તો જે પ્રકીર્ણન છે એ બદલાઈ જશે. આકૃતિ પર બી બરાબર 0 હોય તો હેડ ઓન સંઘાત થાય છે. જેમ સંઘાત પ્રાચલ વધે છે તેમ પ્રકીર્ણન કોણ ઘટે છે. આ મુદ્દો ખાસ અંડરલાઈન કરવા જેવો છે. બી ના ખૂબ મોટા મૂલ્ય માટે પ્રકીર્ણન કોણ 0 બને છે. સાવલિયા સાહેબને કઈ સૂચના આપવાની હતી? જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, થોડી વાર માટે વિડીયો શેરિંગ ઓન કરી દો. તમે જાણો છો એ પ્રમાણે આજથી 11 તારીખથી રાજ્ય સરકારની પરમિશન પ્રમાણે ધોરણ 10 અને 12 ની શાળાઓ જે છે શરૂ થાય છે. બરાબર. આપણી ગુરુકુલ સંસ્થાની વાત કરીએ તો થોડી સેફટી પોઈન્ટ જે છે એ સંતો જે છે એ સૌથી પહેલા વિચારતા હોય. બરાબર. સાથે સાથે તમારી કારકિર્દીનું અગત્યનું વર્ષ એટલે એ બે બાબતોને ધ્યાનમાં રાખી અને તમને સૂચનાઓ તો આપેલી છે. આગામી ટૂંક સમયની અંદર આપણે પણ ધોરણ 12 સાયન્સ વગેરે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને પ્રથમ વખત આપણું ધોરણ 12 સાયન્સ આગામી તારીખ 16 જાન્યુઆરી અથવા તો 17 જાન્યુઆરી બેમાંથી જે ડેટ ફાઇનલી હશે તમને 13 તારીખ સાંજ સુધીમાં મેસેજથી જાણ કરી દેવામાં આવશે. તમારે માનસિક રીતે એ રીતે તૈયાર રહેવાનું છે કે 16 તારીખે આપણે સંસ્થાની અંદર હાજર થવાનું છે. સાથે સાથે જે કઈ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણેના સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડી અને તમામ પ્રકારના જે છે પ્રોટોકોલ એનું સંપૂર્ણપણે પાલન કરવાની ખાતરી વિદ્યાર્થી અને વાલીએ લેખિતમાં આપવાની છે. ખાસ બધા જાગૃત રહેજો. ગયા વખતે સૂચના આપી હતી એ પ્રમાણે ન થાય. તમે જ્યારે આવો ત્યારે સાથે તમારા વાલીને આવવું કમ્પલસરી છે અને વાલીએ લેખિતમાં સંમતિ પત્રક એટલે કે જે કઈ એની મંજૂરી પત્ર છે એમાં સિગ્નેચર વિદ્યાર્થી અને વાલીએ સાથે કરવાની રહેશે. બરાબર.
એટલે એ બાબતનું કોઈ વિદ્યાર્થી એવું ન કહે કે વાલીને સમય નહોતો, કે વાલીને અનુકૂળતા નહોતી, કે વાલીને ખબર નહોતી. બરાબર, અમે મેસેજથી જાણ કરવાના છીએ, અત્યારે લાઈવ ક્લાસથી તમને રૂબરૂ જાણ કરીએ છીએ. બરાબર, 16 અથવા 17 તારીખે તમારે સંસ્થાની અંદર હાજર થવાનું રહેશે. એટલે વાલીએ કમ્પલસરી આવવાનું થશે, લેખિતમાં સંમતિ પત્રક ભરવાનું થશે. સાથે સાથે વિદ્યાર્થીઓ તમારા બોર્ડના ફોર્મ ભરવા મે 2021 ની એક્ઝામ માટેના બોર્ડના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા તારીખ 17 કે 18 જાન્યુઆરીથી આપણી સંસ્થાની અંદર શરૂ થશે અને 30 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરવાની છે. એ બોર્ડના ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે પણ વિદ્યાર્થીઓએ રૂબરૂ આવવું કમ્પલસરી હોય છે. બરાબર, અને એની પહેલા તમારા ફીને લગતા જે કંઈ પણ સ્ટ્રક્ચર છે, એનો ફાઇનલી જે કંઈ આંકડો છે એ તમને મેસેજથી જાણ કરવામાં આવશે. પણ અત્યારે તમને એપ્રોક્સિમેટલી જાણ કરીએ કે તમે આવો છો, બરાબર, અને તમારી એક્ઝામ જે છે તમે જાણો છો કે 2.5 મહિના લેટ છે. બરાબર, મિનિમમ તમારે વિદ્યાર્થીઓ સંસ્થામાં આવો છો ત્યાંથી લઈને 1 જૂન સુધી સંસ્થામાં રહેવાનું છે. સિવાય કે જો ગુજકેટની પરીક્ષા વધારે લેટ હશે તો જૂન મહિનો પણ તમારે કન્ટિન્યુ કરવાનો થાય. એ ન્યાયે તમારી ચોથા સેમેસ્ટરની જે પૂર્ણ ફી હતી ઓફલાઈન વખતની આપણી, એ ફી જે છે એ તમારે પે કરવાની થશે. એટલે એપ્રોક્સિમેટલી 30,000 નો ફિગર જે છે આવે છે. પછી એમાં થોડું ઘણું પ્લસ માઇનસ હશે. બરાબર, એટલે એ રીતે તૈયારી રાખવાની રહેશે. અને એ તૈયારી સાથે જે વિદ્યાર્થીની ફી ને લગતું સ્ટ્રક્ચર જે છે ક્લિયર હશે, એ જ વિદ્યાર્થીનું બોર્ડનું ફોર્મ જે છે એ સબમિટ થશે. એટલે તમને અત્યારે એડવાન્સમાં જાણ એટલા માટે કરીએ છીએ કે વાલીઓને વ્યવસ્થા કરવાની ખબર પડે. વાલીઓ કોઈ અમને જે તે વખતે એવો ઓબ્જેક્શન કરવાનું ન રહીએ કે ભાઈ અમને તાત્કાલિક આવવાનું થયું, જાણ નહોતી. તમારા ફેમિલી સાથે, તમારા પપ્પા સાથે ખાસ વ્યવસ્થિત રીતે તમે ડિસ્કસ કરજો. બરાબર, અને જે કઈ વહીવટી ફોર્મ્યુલા છે એની અંદર પણ આપણે એક્યુરેટ જ રહેવાનું છે. પછી એમાં અત્યારે નહીં અને પછી અનુકૂળતા અગવડતા સગવડતા તો બધું બધાને હાલતું હોય. સંસ્થાને પણ વહીવટી મુશ્કેલીઓ હોય છે. બરાબર, તો છતાં પણ સંસ્થાએ જે છે આપણું અત્યાર સુધી મેક્સિમમ પોઝિટિવ પ્રયત્નથી તમારું સારું થાય એવું એજ્યુકેશન કાર્ય કર્યું છે. અને હજુ વધારે સારું કરવાનું છે, કેમ કે તમે 4 મહિના માટે આવો છો અને અમારે તમને તમારો સંપૂર્ણ સિલેબસ કરાવવાનો છે. તમારો બોર્ડનો જે 70% સિલેબસ છે એ સિલેબસ સંપૂર્ણપણે તમે સેટિસ્ફાઈડ થાવ એ રીતે જે છે એ કરાવવાનું છે. બરાબર, એટલે એ સિવાય આ જે કઈ COVID-19 ને લગતા જે કઈ છાત્રાલય સંસ્થાને લગતા નવા નિયમો હશે એ સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી 5 કે 7 વોશેબલ હોય એવા માસ્ક એ સાથે લઈને આવવાનું રહેશે. બરાબર, એ સિવાય નાની બોટલ સેનેટાઈઝરની પણ સાથે રાખવાની રહેશે. બાકી છાત્રને લગતો સામાન કે આ તે એની તમને ખ્યાલ છે. બરાબર, અને એના માટે અત્યારથી તમે તૈયારી પ્રિપેરેશન કરી શકો એટલા માટે આજે તમને લાઈવ ક્લાસની અંદર સૂચના આપીએ છીએ. તમારા વાલીઓને પણ ઇન્ફોર્મ કરી દેજો. બરાબર, એને લગતા જે કંઈ પણ વધારાની પ્રિપેરેશન છે એ તમને વોટ્સએપ મેસેજથી જાણ કરવામાં આવશે. એટલે આ બાબતની બધા વિદ્યાર્થીઓ માનસિક રીતે તૈયાર રહેજો. બરાબર, અને એ પ્રમાણે સંમતિ પત્રક ભર્યા પછી તમારો સંસ્થાની અંદર પ્રવેશ જે છે એ થઈ શકશે. ઓકે, આપણે આગળ જઈએ. તો આ જે પ્રશ્ન હતો એનો બીજો વિભાગ, પ્રશ્નના બીજા વિભાગમાં જઈએ તો નજદીકતમ અંતરનું સૂત્ર મેળવો. હવે નજદીકતમ અંતર માટે શું થાય? તો કે જે આલ્ફા કણ છે ગતિ ઉર્જા સાથે આવે છે. કેમેરા બધા ઓફ કરી દો. આલ્ફા કણ છે ગતિ ઉર્જા સાથે આવે છે અને જેવો 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 ગોલ્ડના ન્યુક્લિયસની નજદીક આવે એમ આલ્ફા કણ અને સોનાના વરખનું જે કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્ર, એ બંને વચ્ચે અપાકર્ષણ થાય. જેમ નજીક આવશે એમાં અપાકર્ષણની સ્થિતિ ઉર્જા વધતી જશે. પણ ગતિ ઉર્જાના કારણે નજદીક આવશે પણ અમુક અંતર કાપીને એ પાછો રિટર્ન થઈ જશે. શું કામ? અપાકર્ષણ સતત લાગે જ છે. આમ તો છે કે માનો કે કોઈ બોલ છે, બોલને તમે ઉધ્વ દિશામાં ફેંકો તો ઉધ્વ દિશામાં જ્યાં સુધી તમારી હાથની ઉર્જા હોય ત્યાં સુધી બોલ છે ઉપર 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 જાય. પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી રિટર્ન થાય છે.
એ મહત્તમ ઊંચાઈ વાળું જે કિસ્સો હતો એ જ કિસ્સો અહીંયા બને. એ મહત્તમ ઊંચાઈ સુધી જતો હતો આ લઘુત્તમ અંતર સુધી જાય છે, કારણ કે અપાકર્ષણનો ગુણધર્મ છે. કે આકર્ષણનો ગુણધર્મ હતો, એટલે આકર્ષણની વિરુદ્ધમાં તમે ફેંકો તો મહત્તમ ઊંચાઈ જઈને પાછું રિટર્ન થાય. અહીંયા પણ અપાકર્ષણ છે, એની નજદીક તમે ફેંકો એટલે અમુક અંતર સુધી નજદીક જાય અને પાછું એ રિટર્ન થઈ જશે. બરાબર. તો નજદીકમ અંતરે પહોંચે ત્યારે શું થાય? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સમાન થાય. બરાબર. તો રધરફર્ડના પ્રયોગમાં આલ્ફા કણના ન્યુક્લિયસની નજદીકતમ પહોંચે ત્યારે બંને વચ્ચે અપાકર્ષણથી અમુક લઘુત્તમ અંતરેથી પાછો ફરે છે. એટલે આપણે હેડ ઓન જેવું કહીએ, જે હેડ ઓન હોય ને એ અમુક અંતરેથી પાછો રિટર્ન થઈ જાય છે. એટલે અથડાતો નથી, પણ અથડાણા પહેલા રિટર્ન થાય. આપણે તો અથડામણની પ્રક્રિયા જેવું આપણે ગણી શકીએ, જે હેડ ઓન હોય એ, જેના માટે બી બરાબર 0 હોય એના માટે. ન્યુક્લિયસ થી આ લઘુત્તમ અંતર આકૃતિમાં R0 થી દર્શાવ્યું છે. આ R0 છે ને એ લઘુત્તમ અંતર છે. માનો કે અહીંયાથી આલ્ફા કણ આવ્યો અને R0 સુધી જાય છે અને ત્યાંથી પાછો રિટર્ન થઈ જાય છે. તો આ કેન્દ્રથી એનું અંતર છે નજદીકતમ અંતર એ કેટલું છે? R0 છે. ઓકે. તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી વિદ્યાર્થીઓ? તો U0 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ના છેદમાં R થશે. એટલે R એટલે આપણે R0 લઈ શકીએ. પણ અહીંયા K બરાબર શું છે? 2E. 2E એટલે આલ્ફા કણનો વિદ્યુત ભાર એ 2 પ્રોટોન જેટલો હોય, એટલે 2 પ્રોટોન જેટલો હોય. અને ZE, Z એટલે જે ગોલ્ડ છે, સોનું છે, એ સોનાનો પરમાણુ ક્રમાંક Z લઈએ આપણે અને એને ગુણ્યા E એટલે સોનાનો જે પરમાણુ છે એનો આપણે વિદ્યુત ભાર લઈ શકીએ. એના પરમાણુ કેન્દ્રનો વિદ્યુત ભાર ના છેદમાં. આ સમીકરણ 1 થઈ ગયું. હવે આલ્ફા કણની વિદ્યાર્થીઓ ગતિ ઉર્જા કેટલી થાય? તો ગતિ ઉર્જા બરાબર K છે અને K બરાબર U થાય ત્યારે R બરાબર શું થઈ જાય? R0 થઈ જાય. અને વિદ્યાર્થીઓ K બરાબર શું હોય? U0 અને U0 બરાબર શું હોય? EV0 પણ મૂકી શકાય. એ પછીની વાત છે, એ તો આપણે એ ટાઈપના પ્રશ્નો પૂછેલા છે, એમાં આપણે જોઈશું. તો K બરાબર U0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 2 અહીંયા 2ZE સ્ક્વેર ના છેદમાં K ની કિંમત આ જે છે ને એ સ્મોલ K છે, કુલમનો અચળાંક છે, ને અહીંયા આ K છે ને ગતિ ઉર્જા માટે કેપિટલ K છે. ધ્યાન આપજો, નહીતર પાછું K કેન્સલ કરી નાખશે. તો જ્યારે U બરાબર K હોય ત્યારે R બરાબર શું થાય? R0 લેવું પડે, એટલે નજદીકતમ અંતર લેવું પડે. તો ગતિ ઉર્જા K બરાબર, ધ્યાન આપજો, ગતિ ઉર્જા K બરાબર સ્થિતિ ઉર્જા U બરાબર Z એને ગુણ્યા 2ZE સ્ક્વેર ના છેદમાં 4πε0R. અહીંયા 4πε0R કોની જગ્યાએ મૂકાણું? સ્મોલ K કુલમ અચળાંકની જગ્યાએની કિંમત મૂકી દીધી છે. બરાબર. એટલે 2 અને 4 ના છેદ ઉડાડો. બરાબર. એટલે R0 ને પેલા કરતા બનાવો, R0 કરતા બનાવો 2ZE સ્ક્વેર ના છેદમાં 4πε0 એને ગુણ્યા K. પણ આ જે K છે કયો છે? એ ગતિ ઉર્જા માટે છે. તો કુલમ અચળાંકને સ્મોલ K બતાવવાનો અને ગતિ ઉર્જા માટે કેપિટલ K બતાવવાનો. પણ વિદ્યાર્થીઓ ખરેખર ગતિ ઉર્જા K બરાબર શું હોય? આ એક સૂત્ર થયું નજદીકતમ અંતરનું, એ R ના સ્વરૂપમાં છે. પણ વેગના સ્વરૂપમાં જો સૂત્ર જોઈતું હોય તો ગતિ ઉર્જા K બરાબર શું થાય? 1/2 mv² થાય. અને K બરાબર શું થાય? EV0 પણ થાય. બે રીતે મૂકી શકાય. તો આ K બરાબર 1/2 mv² મૂકો તો R0 બરાબર ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકાય? તો કે 1/2 mv² કોની જગ્યાએ મુકાશે? K. એટલે K ની કિંમત અહીં છે ને, ત્યાં આપણે 1/2 mv0 મૂકો એટલે છેદનો છેદ અંશમાં, એટલે 2 × 2 એટલે 4 થઈ જાય. 4 ના છેદમાં 4 એટલે છેદ ઉડ્યો, એટલે આપણે ફાઇનલ મળશે ZE² ના છેદમાં πε0 mv². આ m એટલે કોનું દળ છે? તો આલ્ફા કણનું દળ છે. અને v² એટલે વેગ છે, અને આ v છે એટલે વોલ્ટેજ છે. બરાબર. એટલે ફાઇનલ સૂત્ર એવું પણ મળે કે R0 બરાબર ZE² ના છેદમાં m v² πε0. એટલે m એટલે આ ગતિ ઉર્જા એટલે દળ અને વેગનો ગુણાકાર mv². એટલે આપણી પાસે નજદીકતમ અંતરના બે સૂત્ર મળ્યા, એક આ સૂત્ર પણ મળ્યું અને એક આ સૂત્ર પણ મળ્યું. આ સૂત્ર ક્યારે વાપરી શકાય? તો તમને ગતિ ઉર્જાનું મૂલ્ય ડાયરેક્ટ આપેલું હોય ત્યારે, અથવા તો તમને ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના સ્વરૂપમાં આપેલી હોય ત્યારે આ મેળવી શકાય. બરાબર. સાથે સાથે આ સૂત્ર ક્યારે વાપરી શકાય? તો કે આલ્ફા કણનો તમને ખાલી વેગ આપ્યો હોય કે ભાઈ એટલા વેગથી આવતો આલ્ફા કણ છે એ પરમાણુમાં કેટલો નજદીકતમ જઈ શકે, તો
આનો ઉપયોગ થઈ શકે. બરાબર. તો બંને સૂત્રો ઉપરથી આપણે ઉદાહરણ નંબર 2 કે 3 કદાચ ગણવાનું છે, એમાં આનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરીએ. આ બંને સમીકરણોની સાબિતી અહીં મૂકેલી છે અને એ બંને સમીકરણો તમને અહીંયા સમજાવેલા છે. હા, અહીંયા છે ને ખાલી બળનું સમીકરણ આપ્યું છે, પછી બળ ઉપરથી ઉર્જા ગણવાની ને એનો ઉપયોગ કરવાનો, એ પાછું સમીકરણ એ ઉદાહરણ નંબર 2 કે 3 માં છે. હા, એની જરૂર છે ઉદાહરણ નંબર 2 માં. બરાબર. એટલે મેં ત્યાં સુધીની ફાઇનલ ગણતરી તમને કરાવડાવી છે. આ રીતે થાય. હવે વિદ્યાર્થીઓ, આપણે આ જે ઉદાહરણ 1 અને 2 છે ને એની ગણતરી સાથે સાથે લઈ લઈએ. ભલે અલગ ઝેરોક્સમાં છે પણ સાથે સાથે ગણતરી લઈ લઈએ એટલે એ પ્રકારની રીત આખી પૂરી થઈ જાય. પહેલું ઉદાહરણ છે ને એ પરમાણુ મોડેલ અને સૂર્ય મોડેલ ની સરખામણી માટેનું છે. થોડુંક રકમ સમજવી પડે એવી છે કે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં પરિભ્રમણ કરે છે, તેમ પરમાણુ અંગે રધરફોર્ડના મોડેલમાં પણ ન્યુક્લિયસની આજુબાજુમાં, એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા અંદાજિત છે 10⁻15. બરાબર. એને આપણે સૂર્ય જેવો ગણીએ તો એની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં, એટલે એની ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એની 10⁻10 પરિભ્રમણ કરે. જેમાં સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે એમાં ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ રુથરફોર્ડના મોડેલ અનુસાર જો સૂર્યના પરિમાણના પ્રમાણ પરમાણુ જેવા હોય, સૂર્યના પરિમાણનું પ્રમાણ એટલે આ બેનો ગુણોત્તર એ પરમાણુ જેવો હોય, એટલે કોનો ગુણોત્તર? અહીંયા બે પ્રકારની ત્રિજ્યા થાય વિદ્યાર્થીઓ, ધ્યાન આપો. આમાં બે પ્રકારની ત્રિજ્યા થાય. એ બે ત્રિજ્યાનો ગુણોત્તર એટલે પ્રમાણ કીધું. પ્રમાણ એટલે ગુણોત્તર. એટલે વાત એવી છે કે માનો કે કોઈ પરમાણુ છે, દાખલા તરીકે આ પરમાણુ કક્ષા, અહીંયા આ સૂર્યને પણ ત્રિજ્યા, એટલે માનો કે પરમાણુની જે ત્રિજ્યા હોય, પરમાણુની ત્રિજ્યા અલગ વાત છે અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા અલગ વાત છે. પરમાણુ કેન્દ્ર એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા થઈ અને એની ફરતે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એની પણ ત્રિજ્યા થાય. એને ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કહેવાય અને ન્યુક્લિયસની ત્રિજ્યા કહેવાય. તો બંનેનો જે ગુણોત્તર છે એવી જ રીતે તમે પૃથ્વીની ત્રિજ્યા અને સૂર્યની ત્રિજ્યા, સૂર્ય માનો કે કેન્દ્રમાં હોય અને સૂર્યની ફરતે જે પૃથ્વી ફરે છે એની ભ્રમણ અક્ષની ત્રિજ્યા, એ બેની સાથે સાપેક્ષ આપણે કમ્પેરિઝન એટલે બેની આપણે સામ્યતા મૂકી શકીએ. એટલે એ ઉપરથી એનું પ્રમાણ નક્કી કરવાનું છે. પ્રમાણનું જે તારણ આવે ને એ બહુ સોલિડ છે, સમજવા જેવું છે. કઈ રીતે બે નક્કી થાય જુઓ. પછી આગળ એવું કીધું છે અને એના ઉપરથી નક્કી કરવાનું છે કે એવું હોય પ્રમાણ એ પ્રમાણે લેતા હોય જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે એના કરતા નજદીક હોત કે દૂર હોત. અત્યારે જે પૃથ્વી સૂર્યથી જેટલા અંતરે છે એના કરતા નજદીક હોય કે દૂર હોય. પૃથ્વીની જે હાલની ત્રિજ્યા છે ને એ એટલી છે અને સૂર્યની જે ત્રિજ્યા છે એટલી છે. પૃથ્વીની ભ્રમણ ત્રિજ્યા, એમ પૃથ્વીની પોતાની ત્રિજ્યા 64 પણ સૂર્યની આજુબાજુમાં જે ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે એની ભ્રમણ ત્રિજ્યા એટલી છે ના એટલી છે. રકમ છે ને થોડી અટપટી છે પણ દાખલો બહુ સહેલો છે. અહીં ધ્યાન આપો. Rn એટલે ન્યુક્લિયસનું ત્રિજ્યા 10⁻15 છે. Re એટલે ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા 10⁻10 છે. ઇલેક્ટ્રોનની પોતાની ભ્રમણ કક્ષા એટલી છે. અને પૃથ્વી જે હાલની ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે એ 1.5 × 10⁻11 મીટર છે અને સૂર્યની પોતાની ત્રિજ્યા 7 × 10⁸ મીટર છે. તો પરમાણુ મોડેલ માટે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ. ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ને ભાગી ન્યુક્લિયસની ત્રિજ્યા કરો એટલે બેનો ગુણોત્તર છે 10⁵ આવે. એના ઉપરથી એવું થયું કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁻+5 ગણી વધારે છે. એટલે ન્યુક્લિયસ નાનો છે
અને ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા મોટી છે તો જ આ એટલો ગુણોત્તર મળે. અને એ વાસ્તવિકતા છે. ન્યુક્લિયસની ત્રિજ્યા છે નાની, કારણ કે અંદરની સાઈડ હોય. ઓકે, હવે બંને મોડેલની સરખામણી કરવા પૃથ્વીની નવી ત્રિજ્યા કેટલી? તો કે પૃથ્વીની જૂની ત્રિજ્યાની નવી ત્રિજ્યા મેળવવી હોય તો આ મોડેલ પ્રમાણે જ્યાં ન્યુક્લિયસ છે ત્યાં સૂર્યની ત્રિજ્યા આવવી જોઈએ અને એની સાથે 10⁵ નો ગુણાકાર કરવો પડે, અથવા તો આનો ગુણોત્તર અને પૃથ્વીની નવી ત્રિજ્યા અને સૂર્યનો ગુણોત્તર એ કેટલો હોવો જોઈએ? 10⁵. એટલે આ સૂર્યની ત્રિજ્યાને આ બાજુ લઈ જાઓ એટલે R' અર્થ એટલે પૃથ્વીની નવી ભ્રમણ કક્ષા અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર 10⁵ મળ્યો. એ પ્રમાણે પૃથ્વીની નવી ભ્રમણ કક્ષા કેટલી થશે? તો કે 10⁵. સૂર્યની પોતાની ત્રિજ્યા કેટલી છે? ન્યુક્લિયસની જગ્યાએ આપણે સૂર્ય મૂક્યો તો 7 × 10⁸. તો પૃથ્વીની નવી ત્રિજ્યા મળી, ભ્રમણ ત્રિજ્યા 7 × 10⁻13. બરાબર. તો પૃથ્વીની જૂની ત્રિજ્યા કેટલી હતી? નવી ત્રિજ્યાનો ગુણોત્તર શું થયો? જૂની ત્રિજ્યા છે એ કેટલી હતી? 10⁻11. નવી ત્રિજ્યા કેટલી મળી? 10⁻13. બેનો ગુણોત્તર એટલે રાઉન્ડ ઓફ 10⁻2 મળે આપણને. બીજી વેલ્યુ નો ધ્યાનમાં લેવી તો. એટલે પૃથ્વીની નવી ત્રિજ્યા એ હાલની ત્રિજ્યા કરતા કેટલી મોટી થઈ? 100 ગણી મોટી થઈ. એનો મતલબ હાલમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે એના કરતા 100 ગણું અંતર વધી જાય. પરમાણુ મોડેલ સાથે સરખામણી કરો તો એ વધી જાય. અહીંયા આપણે જે છે જ લેવાનું છે, પણ એવું હોય તો આવું થાય. જવાબ આપ્યો છે ને, વાસ્તવિક ત્રિજ્યા કરતા 100 ગણી વધારે છે. આમ પૃથ્વી સૂર્ય કરતા વધારે દૂર હોત, આનો અર્થ એ થાય કે આપણા સૂર્યમંડળમાં તે પરમાણુ કરતા ખાલી અવકાશ ઘણો વધુ અંશ ધરાવે છે. આપણા સૂર્યમંડળમાં છે તેના કરતા પરમાણુ ખાલી અવકાશ મોટો. એટલે સૂર્યમંડળમાં જે ખાલી અવકાશ છે એના કરતા પરમાણુ મોડેલનો ખાલી અવકાશ વધારે છે. કેટલો વધારે છે? 100 ગણો. એટલે પરમાણુ મોટા ભાગે ખાલી છે એવી જે રધરફર્ડની માન્યતા હતી એ સાચી છે. બરાબર. અને આપણું જે બ્રહ્માંડ છે મોટા ભાગે ખાલી ન ગણી શકાય. એમાં બીજા ગ્રહ હોય છે પણ ખાલી પૃથ્વી ને સૂર્ય હોત તો પણ એટલું બધું ખાલી ન ગણી શકાય. જેમ પરમાણુ છે, પરમાણુ છે એ નાના સ્કેલમાં આવે છે. નાના સ્કેલમાં એના મૂલ્યો એ રીતે આવે. અને બ્રહ્માંડમાં સૂર્યનો જે સ્કેલ છે, પૃથ્વીનો સ્કેલ છે મોટો છે, એટલે મોટા સ્કેલ પ્રમાણે. પણ બેનો સાપેક્ષ રીતે જોઈએ તો પરમાણુ છે એ વધારે ખાલી છે પૃથ્વીની ભ્રમણ કક્ષા કરતા. આવું એનું તારણ થાય. બરાબર. એટલે આ જે થિયરી છે એના ઉપરથી એમ થાય આ જે વચ્ચેની સ્પેસ છે ને એ બહુ જાજી છે. એટલી બધી અહીંયા જો સૂર્ય ધારી લ્યો અને અહીંયા જો પૃથ્વી ધારી લ્યો તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે આટલી સ્પેસ જોવા મળતી નથી. ઉદાહરણ નંબર 1 છે એને આપણે આ રીતે ગણતરીમાં લઈ શકીએ. ત્યાર પછી એના ક્રમમાં જ ઉદાહરણ નંબર 2 આવે છે અને જે આપણે આગળ થિયરી ભણ્યા એના ઉપરથી છે ખરેખર પરમાણુની ત્રિજ્યા કેટલી એનો અંદાજ મેળવવા માટેની આ વાત અહીં સમજાવી છે. એટલે સાથે સાથે થિયરીને પણ થોડુંક બેકઅપ મળે એના માટે આ ઉદાહરણ છે, ઉદાહરણ 2 આપણે સાથે જ કરી લઈએ. ગાયગર માસ્ટરના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ સ્થિર બનીને તેની દિશામાં ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજદીકતમ અંતર કેટલું? તમે શું કરો છો? આલ્ફા કણની ગનમાંથી આલ્ફા કણને મુક્ત કરો છો અને આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આલ્ફા કણની પોતાની ગતિ ઉર્જા છે. અને એ ગતિ કરતો આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસ પરમાણુ કેન્દ્રની નજદીક જાય તો સ્થિર બનીને રિટર્ન થાય, એટલે નજદીકતમ અંતર સુધી ગયો હોય અને પછી રિટર્ન થાય છે. ટૂંકમાં અહીં ગતિ ઉર્જા તમને ઇલેક્ટ્રોન વોલ્ટના સ્વરૂપમાં આપેલી છે. બાકી તો બધી કિંમતો મળી જાય એવી છે. ગાયગર માસ્ટરનો પ્રયોગ છે એટલે Z નું મૂલ્ય 79 હોય. આલ્ફા કણ માટે વિદ્યુત ભાર 2e જેટલો હોય, પેલા માટે 79e જેટલો હોય. બરાબર. અને નજદીકતમ અંતર r મેળવવાનું છે. તો RN આપ્યું છે, RE આપ્યું છે, R અર્થ આપ્યું છે, R રાઉન્ડ આપ્યું છે. તો એના ઉપરથી તો ઉર્જા કેટલી આપે છે? E બરાબર એટલે ગતિ ઉર્જા 7.7
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એને આપણે જૂલમાં ફેરવવું પડશે કારણ કે આપણે ત્રિજ્યા મેળવી છે. ત્રિજ્યા છે યાંત્રિક ભૌતિક રાશિ, એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ તો જ મળે, એટલે 7.7 મેગા. અહીં એક ધ્યાન રાખવાનું છે, ડાયરેક્ટ 7.7 મેગા ઇન્ટુ 10 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 એટલા માટે મેગા નથી મૂક્યું, ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત મૂકી, એટલે અહીંયા પાછું મૂક્યું છે. બરાબર, આ બેનો ગુણાકાર કરી અને 10⁶ વડે ગુણો ત્યારે આ મળે. એટલે ટૂંકમાં આપણી પાસે ઉર્જા થઈ 1.23, એને ગુણ્યા 10⁻12 જૂલ જેટલી ઉર્જા ધરાવતો આલ્ફા કણ નજદીક જાય છે. તો ફરીથી આપણે થિયરીમાં આવો, આપણે જે થિયરી ભણ્યા હતા એમાં નજદીકતમ અંતર માટે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કે બરાબર શું થાય, તો -2 ZE²/4πε0r માંથી 2 અને 4 નો છેદ ઉડે, અથવા તો અહીંયા 4πε0 ની જગ્યાએ તમે સ્મોલ કે પણ મૂકી શકો છો. અહીં કેપિટલ કે બતાવ્યું ને સ્મોલ કે બતાવ્યું છે, કારણ કે સ્મોલ કે તમને હેલું પડશે ગણતરી માટે, કારણ કે કુલમ અચળાંક છે 9 × 10⁹ લઈ લેવાનું, એટલા માટે R0 નો કરતા બનાવો એટલે -2e² એને ગુણ્યા k ના છેદમાં કેપિટલ કે ની કિંમત તમે અહીંથી ગણી લીધી છે. તો -2 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ એને ગુણ્યા 9 ગુણ્યા 10⁹ કારણ કે સ્મોલ કે ની ના ભાગ્યા 1.23 એને ગુણ્યા 10⁻12. તો R મળે છે 38.4 એને ગુણ્યા 10⁻17 નું સાદરૂપ આપો એટલે આપણે મળશે 3.84 ગુણ્યા 10⁻16. હેલો સર. હા, આ ઇલેક્ટ્રોન વોલ્ટ માં ઉપર ઉર્જા આપી છે, ઈ એમને રહેવા દો તો ઇલેક્ટ્રોન વોલ્ટ નો ઈ ને નીચે આ E² માંથી ઉડી જાય ને? એમ થઈ શકે, પણ આપણે જનરલ પેલા પ્રમાણ કરીએ કે ભાઈ આર મેળવવું હોય એટલે એને જૂલમાં ફેરવવાનું. તમે ઇલેક્ટ્રોન એમ કેન્સલ કરી શકો ડાયરેક્ટ, બરાબર, એવું નથી, એમય થાય. એટલે અહીંયા તમે ગુણાકાર કરો, અહીંયા ભાગ કર્યો, એમય થઈ શકે. પણ આપણે આ મૂલ્ય માટે એટલે પહેલેથી કહ્યું ને કે ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટને તમારે જૂલમાં ફેરવો, કારણ કે તમારે અંતર મેળવો, એટલે એ લોકો પહેલા ફેરવી નાખ્યા પછી મૂકી. ડાયરેક્ટ ઈ મૂકીને કરો તો એ આન્સર તો એમ જ આવશે. તો R0 = 3.84 ગુણ્યા 10⁻16 એ અંતર મળ્યું, બરાબર. પણ અહીંયા Z ની કિંમત ક્યાંય નથી મૂકી, ખરેખર Z આવે ને, એટલે હજુ તમારે એમ કરવું હોય કે માનો કે આની સાથે Z ની કિંમત મૂકી દેવી તો મૂકી શકે, એટલે 2 વાર ગણતરી ન કરવી પડે, એને ગુણ્યા Z કરવું પડે, કારણ કે સુવર્ણ માટે Z છે 79, બરાબર. એટલે માનો કે Z જો અમે Z ની કિંમત ભૂલી ગયા છે, આ લોકો સીધું R મૂક્યું, એને ગુણ્યા Z કરી નાખો, બરાબર, 79, એટલે ફાઇનલ આન્સર મળે છે 303.36 ગુણ્યા 10⁻16 માંથી તમે આમ રાઉન્ડ ઓફ કરો એટલે 2 પોઈન્ટ ખસેડો એટલે આપણને મળે છે 3.03 ગુણ્યા 10⁻14 મીટર. આ ફાઇનલ આન્સર થયો, અને અંદાજ એવો જ છે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે 10⁻14 થી 10⁻15 સુધીની હોય, ફર્મી લેવલમાં હોય, એટલે 14 ની નજદીક આન્સર આવ્યો, બરાબર. એટલે આમાંથી હજુ એક માઇનસ તમે બાદ કરો એટલે 10⁻15 સુધી જતો રહે, બરાબર. આ તો નજદીકતમ અંતર થયું, પણ આ ઉદાહરણમાં એ વાત છે નજદીકતમ અંતર કેટલું. હવે છે ને આના આધારે ધ્યાન આપજો, અહીંયા જે તારણ આપ્યું છે ને એ ખાસ નજદીક આ ખાસ જોવાનું છે કે અહીંયા આપને 14 મળ્યો આન્સર, બરાબર. એટલે એને આપણે આમ કરીએ તો 30 ફર્મીમાં માનો 30 ગણો તો 30 ગુણ્યા 10⁻15 થાય, 30 ફર્મી જેવો મળ્યો. 1 ફર્મી એટલે 10⁻15 થાય. તો આથી સુવર્ણ ગોલ્ડના ન્યુક્લિયસની ત્રિજ્યા 3 ગુણ્યા 10⁻14 કરતા ઓછી છે. આ મૂલ્ય અવલોકિત પરિમાણ સાથે સંમતિ દર્શાવતું નથી, કારણ કે સુવર્ણના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા છે 6 ફર્મી છે. આ ત્રુટિનું કારણ શું છે, તો કે ન્યુક્લિયસથી નજદીકતમ અંતર છે, બરાબર, અને સુવર્ણના ન્યુક્લિયસને અને આલ્ફાની ત્રિજ્યાના સરવાળા કરતા ખાસું મોટું છે. આમ આલ્ફા કણનું સુવર્ણ ન્યુક્લિયસ સાથે સ્પર્શ કર્યા વિના દિશા ઉલટાવે છે. આ અંતર શું કામ ઓછું મળ્યું આપણને, અરે અંતર શું કામ વધારે મળ્યું, કારણ કે આપણે 30 ફર્મી મળ્યું, ખરેખર અંતર કેટલું છે 6 ફર્મી છે. તો એનો મતલબ એવો આપણે સમજવાનું, ધ્યાન આપજો. એનું તારણ એવું કાઢવાનું થશે કે જ્યારે આ નજદીક જાય છે, જ્યારે આલ્ફા કણ છે એની નજદીક જાય છે ત્યારે ખરેખર અહીંયા જો
આ ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલો નજદીક જતો હોય તો ત્રિજ્યાને ટચ કરીને રિટર્ન આવવો જોઈએ ને. ન્યુક્લિયસને જો અડીને રિટર્ન આવતો હોત ને તો આન્સર તમને 6 ફર્મી મળે, પણ અડ્યા પહેલા અપાકર્ષણને કારણે અડ્યા પહેલા એ થોડો દૂરથી પાછો જતો રહે છે એટલે આપણે 30 ફર્મી મળે છે. ખ્યાલ આવ્યો? આખું તારણ એવું એટલે એ વાસ્તવિકતા છે. અપાકર્ષણ એટલું જેમ નજદીક તેમ વધારે અપાકર્ષણ થાય, એને ટચ ન થાય, ટચ થયા પહેલા જ આવતો રહે, રિટર્ન થઈ જાય. હા બોલો. હા સર, તો વધુ ઉર્જા હારે મોકલો હોય તો વધુ પરફેક્ટ મળે ને અંતર? હા, એટલે તમે હજુ વધારે ઉર્જા આપો તો એ તમને વધુ પરફેક્ટ મળે. બરાબર, એ છે. કારણ કે જેટલો વધારે નજદીક જાય એટલો તમને વધારે નજદીક તમે આન્સર મળશે. પણ આના ઉપરથી એક અંદાજ થયો કે પરમાણુ નું જે કેન્દ્ર છે એની જે ત્રિજ્યા છે એ 10⁻14 થી 15 સુધી લઈ શકાય. અને પછીના ચેપ્ટરમાં એ મુદ્દો બીજા વૈજ્ઞાનિકો પણ પરફોર્મ કરે છે. આનો પ્રયોગ બીજા વૈજ્ઞાનિકો અલગ અલગ ધાતુ માટે પરફોર્મ કરે છે. ન્યુક્લિયસ ની ત્રિજ્યાનો અંદાજ મેળવે છે કે ખરેખર ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી એક્ઝેક્ટ, એમાં હજુ વધારે પ્રયોગ કરે છે. આ તો હજુ પરમાણુની વાત છે. પરમાણુ મોડેલ એકવાર ક્લિયર થઈ જાય પછી આપણે ન્યુક્લિયસમાં જઈ શકીશું. ચલો, આ થિયરીમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય કે આ બે દાખલાઓમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રેઝન કરે. એટલે આ જે બે દાખલાઓ છે ને એના ઉપરથી હતા. અને હું માનું છું ત્યાં સુધી ઉદાહરણ 3 છે કુલ ઉર્જા ઉપરથી છે, એટલે એને આપણે આ કુલ ઉર્જાની થિયરી થઈ જાય પછી કરીએ. હવે આ એટલી વાત થઈ ગઈ પછી હવે ઇલેક્ટ્રોનિક કક્ષાઓની વાત આવે છે કે ખરેખર હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનિક કક્ષા કેવી છે. વાત તો થઈ ગઈ ભાઈ કેન્દ્રમાં પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં નથી. એ ઇલેક્ટ્રોન છે અવકાશમાં પરિભ્રમણ કરે ત્યાં છે. તો અવકાશમાં કઈ જગ્યાએ પરિભ્રમણ? ખરેખર ઇલેક્ટ્રોનિક કક્ષા એટલે શું? તમે કેમેસ્ટ્રી પ્રમાણે ઇલેક્ટ્રોનિક કક્ષા કોને કહો છો? આપણે ઇલેક્ટ્રોનની કક્ષા કોને કહીએ છીએ? હા બોલ. કાર્તિક. હાલો સર, હા બોલ. ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરતો એ કક્ષા. એટલે ખરેખર ઇલેક્ટ્રોન જે અવકાશમાં પરિભ્રમણ કરે છે, જે અવકાશમાં, એટલે ત્યાં કોઈ ટ્રેક નથી પણ એક માર્ગ બન્યો. ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે એનો એક માર્ગ બન્યો. એ માર્ગને આપણે કક્ષા કહીએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય એ માર્ગ ઉપર. બરાબર, એટલે વાસ્તવિક રીતે આમ કાંઈ કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુની આજુબાજુમાં રીંગો ગોઠવાયેલી હોય એવી નથી. આમ દોરતા હોઈએ છે પણ તો એનો માર્ગ બતાવવા માટે રીંગો દોરીએ છે ફરતી. ખરેખરમાં તો એ મુક્ત અવકાશ જ છે. તો આ કક્ષાઓ માટે રધરફર્ડનું જે મોડેલ છે એની થોડી વાત કરીએ. હવે પછીનો આગળનો પ્રશ્ન થાય આ રીતે. પરમાણુ કક્ષાઓમાંથી પ્રશ્ન બને છે કે પ્રચલિત યંત્રશાસ્ત્રને આધારે, આ પ્રચલિત યંત્રશાસ્ત્ર થયું, આમાં જે ક્વોન્ટમ નથી આપ્યો, આપણા યંત્રશાસ્ત્રના નિયમો જ લઈએ છે. રધરફર્ડના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોનની પરિભ્રમણની કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. ઇલેક્ટ્રોનના પરિભ્રમણની કક્ષાની ત્રિજ્યા. જો ધ્યાન આપજો, આપણે જે આગળ દાખલા ગણ્યા ને એમાં તમે ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજ મેળવો. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેવડી હોય? અહીંયા એક વાત લખેલી છે, કદાચ સ્વાધ્યાયનો કોઈ પ્રશ્ન હશે કે હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્રનું દળ
પ્રોટોનના દળ mp જેટલું અને જ્યારે આલ્ફા કણનું દળ એ 2mp જેટલું હોય તો અહીંયા આલ્ફા કણનું દળ પ્રોટોન કરતા વધારે હોવાથી પ્રક્રિયણ કોણ હંમેશા શૂન્ય મળે. આ જે મુદ્દો લખ્યો છે હું માનું છું ત્યાં સ્વાધ્યાયનો કોઈ પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2 લખ્યો છે એટલે આના પછી. અને એક મિનિટ એક્ઝામ્પલમાં સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન નહીં ભાઈ ભૂલી ગયા છે એટલે તમારે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે ને આપણે સાથે સાથે પેલા જોઈ લઈએ એટલે તમારે નોટ્સમાં નોંધ લખવામાં હેલું પડે. આ એવું છે તમે કારણ પણ આપી શકો કે આ પ્રયોગમાં તમે સોનાની વરખ શું કામ લગાવી, જે હાઇડ્રોજન હોત તો પ્રકરણ કોણ કેટલો મળે. માનો કે આનો પ્રયોગ હાઇડ્રોજન પરમાણુ માટે કર્યો હોત તો, જો કે હાઇડ્રોજન છે ગેસ ફોર્મેટમાં, જો સોલિડ ફોર્મેટમાં ડાયરેક્ટ સ્વતંત્ર નહીં આવતું હોય પણ છતાંય હોત તો જાય છે. સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈ લઈએ સાથે. દાખલો નહીં પણ પ્રશ્ન. ધારો કે આલ્ફા કણના પ્રયોગનો સુવર્ણના વરખને સ્થાને જો સોલિડ હાઇડ્રોજન વાપરીએ મારી તક આપવામાં આવે અને સોલિડ હાઇડ્રોજન ક્યારે મળે, એને 14 કેલ્વિન થી નીચા તાપમાને એ સોલિડ થઈ જાય છે, તો પરિણામો કેવા આવે? પાકું પડી જાય હાઇડ્રોજનમાં. શું કામ? આલ્ફા કણનું દળ બહુ ભારે છે અને હાઇડ્રોજનનું પરમાણુ દળ ઓછું છે એટલે હળવા પદાર્થ સાથે ભારે અથડાય તો શું થાય? બેને ખેંચીને લતો રહે, રિટર્ન ન થાય. બરાબર? એ મૂળ માર્ગે આગળ ને આગળ જતો રહે એટલે શું થાય? પ્રકીર્ણન કોણ છે 0 જ મળે. એટલે આના જેવું છે. માનો કે અહીંયા એકદમ હળવો પરમાણુ હોય, અહીંયા હળવો પરમાણુ હોય, અહીંથી ભારે પરમાણુ એની સાથે અથડાય એટલે આને તરત ધક્કો મારીને બહાર કાઢી નાખે. એટલે આ છે અહીંથી આમ ધક્કો લાગે, અહીંથી આમ ધક્કો લાગે એટલે આ ક્યાં જાય? પ્રકીર્ણન કોણ કેટલો બને? 0 જ મળે. એટલે સ્વાધ્યાયનો બીજો દાખલો છે, આમ ગણતરી નથી, ખાલી તારણ છે એઝ MCQ માટે. એ રીતે તમારે જોવાનું. બરાબર? જે લખેલું છે એના આધારે. હા બોલો. સર એમાં આલ્ફા કણોનું દળ 2mp આપ્યું છે પણ 4mp નો આવે. એટલે ત્યાં 4mp કરવું પડશે, 2e નહીં, 4mp, 4 પ્રોટોન જેટલું છે અને એનો વિદ્યુત ભાર 2e જેટલો છે એટલે અહીંયા 4mp કરવાનું છે. બરાબર? એમાં 4mp અને વિદ્યુત ભાર 2 ગણો છે અને દળ છે એનું 4 ગણું છે એટલે એ જોવાનું. પછી બુક પ્રમાણે જોવા જઈએ તો એની મર્યાદા પણ આવે છે, રધરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદા. થોડોક પાઠ્યપુસ્તક પ્રમાણે અને આમાં મેં થોડા ક્રમ બદલ્યા છે. બહોર મોડેલની મર્યાદા,
ઉદાહરણ આપણે ગણ્યા પહેલા વધારાની નોટ્સ તરીકે લખ્યું છે, એ પૂરું કરીએ કારણ કે 5 મિનિટનો સમય બાકી છે. નજદીકતમ અંતરનું સૂત્ર મેળવું, ત્યાર પછી આપણે 2 ઉદાહરણ ગણ્યાના આધારે પરમાણુ કક્ષા અને કુલ ઉર્જાની વાત આપણે કાલે કરશું એક સાથે. આ મર્યાદા જોઈ લે. રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા શું, ખ્યાલ હોવો જોઈએ, બુકમાં નથી. JEE માટે કન્સેપ્ટ તરીકે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો રધરફોર્ડના અનુમાન મુજબ ઇલેક્ટ્રોન પોતાનાથી EM તરંગો ઉત્સર્જિત કરે છે અને એ ઇલેક્ટ્રોનથી ઉર્જા ઘટવાની આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની કક્ષામાં સતત ઘટાડો થાય. કારણ કે ઇલેક્ટ્રોન છે ને એ પોતાના પરિભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરે. ઉર્જાનું ઉત્સર્જન કરે ને એની ગતિ ઉર્જા ઘટે. કારણ કે ઉર્જાનું ઉત્સર્જન શું થાય, કંઈક ઉર્જા વપરાય તો એનું ઉત્સર્જન થતું ને, ઉર્જા મળે છે તો કંઈક વપરાતી થશે એટલે ગતિ ઉર્જાનું એનું વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર થાય. એવું રધરફોર્ડે અનુમાન કર્યું. અને પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટવાથી આકૃતિમાં દર્શાવવામાં એની ત્રિજ્યા સતત ઘટતી જાય અને તેનો વેગ ઘટે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એમને એમ છે અને ગતિ ઉર્જા ઘટતી જાય. કારણ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે શું થાય, ઉર્જા ગુમાવે એટલે એનો વેગ ઘટે. વેગ ઘટે એટલે કેન્દ્ર તરફ ખેંચાતી, એટલે આ રીતે થાય. આમ છેલ્લે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જાય છે. આમ રધરફોર્ડના આ અનુમાન મુજબ પરમાણુ મોડેલની સ્થિરતા સમજાવી શકાતી નથી. રધરફોર્ડે શું કીધું, પરમાણુ કેન્દ્ર છે તો બરાબર, ઇલેક્ટ્રોન કક્ષાઓમાં છે પણ બરાબર, પણ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં છે તો શું કરે છે, ઇલેક્ટ્રોન સતત પોતાના માંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે છે, એટલે વર્ણપટ ઉત્સર્જિત કરે. અને જ્યારે વર્ણપટ ઉત્સર્જિત કરે ત્યારે એ ઉર્જા ગુમાવે એટલે થોડો નજદીક આવતો રહે. એટલે જેમ જેમ ઉર્જા ગુમાવતો જાય તો વર્ણપટ માટે જેમ જેમ ઉર્જા ગુમાવતો જાય એમ એમ એ નાનો થતો જાય અને છેલ્લે ઇલેક્ટ્રોન છે પરમાણુ કેન્દ્રમાં ભળી જાય છે. આમ પરમાણુ, આ રધરફોર્ડનું જે પરમાણુ મોડેલ છે એ જ્યારે વર્ણપટનું ઉત્સર્જન થાય ત્યારે પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. એટલે કે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ છે એમાંથી વર્ણપટ મળતા હોય તો પરમાણુ નાશ થઈ જાય. એવું ના હોય, પરમાણુ વર્ણપટ મળે એટલે પરમાણુ નાશ ન થાય. એટલે એ વાત છે. તો અહીંયા જે વર્ણપટની વાત આપી છે કન્ટિન્યુઅસમાં એ એની સાથે જોડાયેલી છે, પણ આમાં એ મુદ્દો નથી, પણ તમારે અલગ રેફરન્સ બુકમાં આપ્યો છે. પણ છતાંય આ વર્ણપટને જ્યારે સમજવા એટલે એમ પણ કહેવાય રધરફોર્ડનું મોડેલ છે, પરમાણુ વર્ણપટ સમજાવી શકતું નથી. બરાબર, એની મર્યાદા થાય. કોની, રધરફોર્ડના મોડેલની. અને વર્ણપટ બોહરનું મોડેલ સમજાવી શકે પણ એમાં પાછી બીજી મર્યાદાઓ છે. ટૂંકમાં તમારે લખવું છે લખી નાખજો નોંધ તરીકે, રધરફોર્ડનું પરમાણુ મોડેલ હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓ સમજાવવા નિષ્ફળ જાય છે. કારણ કે જો વર્ણપટ રેખાઓ સમજાવવા જાય તો પરમાણુ નાશ થઈ જાય, તો પરમાણુ કઈ નાશ થતો નથી. તો પછી વર્ણપટ રેખાઓ મળે છે શું કામ, એ ખબર નથી બોહરને, રધરફોર્ડને. એના માટે બોહર છે એ વાત કરશે. છતાં પણ રધરફોર્ડના મોડેલ અનુસાર, ધ્યાન આપો, રધરફોર્ડના મોડેલ અનુસાર આપણે કાલે પરમાણુની કક્ષાઓ અને એમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એની આપણે વાત કરવાની છે. અને એની સાથે જ ઉદાહરણ નંબર 3 ની પણ ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે બોહરના પરમાણુ મોડેલમાં આવશું. બોહરનું પરમાણુ મોડેલ ભણી ગયા એટલે આ ચેપ્ટર 50% પૂરું થઈ ગયું. સારો વિદ્યાર્થીઓ, અહીંયા પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.